ચારણ મુખ શક્તિ વસે ભાંખે આગમ ભેદ, વણ ભણ્યો વાતો કરે ચારણ ચોથો વેદ. મોટા માણસની ડેલીએ, મર્દની ડેલીએ દિવસના ડાયરા હોય. ડાયરામાં લોક સાહિત્યની વાતો થતી હોય. એક જમાનામાં લોક સાહિત્યમાં આટલી વાતો વખણાતી કે ચતુરાય ચારણની રીત, રાજપૂતની આશરો, આહિરનો રૂપ, નાગરનું આસન, અબધૂતનું ધીંગાણું, વાળાનું ખાનદાની, ખુમાણની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, કતારી અમરસિંહ રાઠોડની, હથેળી રાયસંગ રાણાની, વાતું વાણિયાની અને ખેતી પટેલની. હા, એ જમાનામાં આટલી વાતો વખણાતી. ડેલી લોક સાહિત્યની વાતો થતી હોય, એમાં મહાભારતની વાતો થતી હોય, એમાં રામાયણની વાતો થતી હોય. રામાયણના પ્રસંગો સાધુ પાસેથી સાંભળીએ, એમાંય કાંઈક ફેર હોય. અને અભણ ચારણ હોય, જે માલઢોર ચારતો હોય, વગડાની માલિપા રહેતો હોય, એની પાસેથી રામાયણની વાતો સાંભળો. ચોપાઈ એકની એક હોય, અર્થ ફરી ગયા હોય. ચોપાઈ એક જ હોય, એના રૂપાંતર અલગ થઈ ગયા હોય, એના અર્થ કાંઈક બીજા જ નીકળ્યા હોય. એવા લોક સાહિત્યના પ્રખર વક્તા, જેમની પાસેથી લોક સાહિત્યની વીરરસની, ભક્તિ રસની વાતો સાંભળવી એ લાવો છે, પણ એમની પાસેથી રામાયણના પ્રસંગ સાંભળવા એ તો અદ્ભુત લાહવો છે. એવા ઈશ્વરદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે આજના ડાયરાને કારણ કે રામાયણના પ્રસંગો ભાતીગળ ભાષામાં સંભળાવે. શ્રી ઈશ્વરદાનભાઈ ગઢવી. પણ સીતા જોને સીતા મંગળ ચાર, અને એ તો ફેરા રાઘવને ફરી, પણ એણે લાજો ન સુખ લગાર, અરે એને કસટ માંડેલ કાગડા. ભાઈ ધીરુભાઈએ ચારણો ઉપર જે સરસ્વતીની મહેરબાની છે, ચારણ ચારેય વેદની, અભણ હોય છતાં વાતો કરી શકે. મજાદરમાં જન્મેલ, નામ દુલ્લા ભયા કાગ, 6 અક્ષરનું નામ. પણ પાતળી જીભમાં શારદના સે પ્રસન્ન, હૈયામાં રોજ કરતી હોંકારા, અને દેવના ગણસમો ગોપતો દાજરે ધોધ જાણે પડે ગંગધારા. મુછ દાઢી અને કેશ મસ્તક તણા જમાવટ સ્વાતની શીશ ઝુલ્લો, ઈ કાયુમાં શિરો પણ છે કળી કાળમાં દીપતો કવિવર કાગ દુલ્લો. દુલ્લા કાગ જેથી રામાયણને આલેખવા માટે બેઠા ને એક પાત્રને લાડ લડાવવા બેઠો, તે જગતને પ્રશ્ન કર્યો છે કે જેને તમે વિદ્વાન કહો છો, જેને તમે જ્ઞાતા કહો છો, જેને તમે પ્રબુદ્ધ કહો છો, બુદ્ધિના 7 સ્ટેપ છે, 7 પગથિયા છે. બુદ્ધિ, સુબુદ્ધિ, મેઘા, સુમેઘા, પ્રજ્ઞા, પ્રતિભા અને ઋતુંભરા. એમાં જેને રુદ્ર સત્યને પ્રાપ્ત કરી લીધું છે કે ઈ સત્ય અટલ હોય, રુદ્ર સત્યને પ્રાપ્ત કરવા વાળા માણસો, એવા માણસોએ જાનકીના જોહ જોયા હતા. ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સઘળા જોશ, તો સીતાજીએ સંતોષ જીવનમાં કોઈ દીનો જોયો કાગડા. આ ચારણવાણીની કથા છે. વિશ્વામિત્ર જેવો જોશ જોવા માટે બે એકવાર ભગવાન રામની આંખની પ્રકૃતિનો મરોડો બદલાય. આમ પૂછું રાઘવ, કેમ એટલો બધો મદ છે? કે મેં અસુરોના કુળનો સંહાર કરી નાખ્યો. કે ગાંડો થામા, એક બીલીપત્રનું પાંદડું તોડી અને ફૂંક મારું તો સચરાચર જગતના અસુરોના કુળને બાળીને ભસ્મ કરી નાખું. પણ રાઘવ, અમે સંતના સ્વાંગમાં છીએ, અમે ઋષિના સ્વાંગમાં છીએ. અમારી પાસે કરુણાનો ભેખ પહેરેલો છે. સાધુ કરુણા વાળો હોય, સાધુ દુનિયાને ભસ્મ ન કરી શકે, ઈશ્વર કઠોર બની શકે. રાઘવ, સંત કોઈથી કઠોર ન બની શકે. નહીતર શું તારી ત્રેવડ, 1 સેકન્ડમાં અસુરોના કુળના ભૂકા કાઢી નાખું. ઈ ઋષિ